ડુંગર ઓસમ હિલ્સ તમે જોયો છો કે આ ડુંગર મજા આવી આવે છે કે જ્યારે આવું ડુંગર હોય, આવું એડવેન્ચર ભર્યું બધું અહીં હોય, સાઈડમાં ખાઈ હોય, આવા ચાલવા માટે સરસ મજાના રસ્તા હોય, બીજું તમારે શું જોઈએ? બસ તમારે સમાં નીકળી જાઓ, નાસ્તો પાણી લઈને અહીંયા નાસ્તો કરો, આખો ડુંગર ભરીને નીકળી જાઓ, બીજું શું અહીં હોય? તો ઓસમ છે, ઓસમ હિલ્સ છે, પણ ઓસમ જ છે આનું નામ. જે લોકોએ નામ પાડ્યું છે ને ઓસમ હિલ્સ, તે પણ નામ બરોબર પાડ્યું છે, કારણ કે ઓસમ જ છે. આ એડવેન્ચર ટાઈપનું છે આખું આ ડુંગર. તો ડુંગર ખોલી ચડવા આવજો અને મજા આવે તો મજા આવશે. તો મિત્રો આપણે આવી ગયા છીએ માતૃમાના મંદિરે. અમે અહીંયા માતૃમાના દર્શન કર્યા. દર્શન કરજો અને દર્શન અદ્ભુત દર્શન થશે અને દર્શન કરવાની મજા આવશે. અને દર્શન કરીને તમને જે આનંદ થશે તે હું તમારી સાથે અત્યારે શેર નથી કરતો, એ પણ અત્યારે હું તમને તમારા શબ્દ નથી મારે તમને સાથે કહેવા માટે દર્શન કરીને તમને કેવું ફીલ થાય છે. તમે મને આ બહુ જૂનવાણી અને પૌરાણિક મંદિર છે આ માતૃમાનું, બહુ એટલે બહુ જ જૂનું મંદિર છે આ. ભવ્ય મંદિર છે, બહુ મોટું અને ભવ્ય મંદિર છે. તો માતૃમાનું દર્શન કર્યા આપણે, તમે પણ જરૂર આવજો માતૃમાનું દર્શન કરવા. તો ચાલો આપણે ટપકેશ્વર મહાદેવના દર્શન કરીશું. અને જય માતૃમા કમેન્ટ કરજો, જય માતૃમા. જો તમે જોઈ શકો છો કે આ તળાવ છે ને એ ભીમના વખત એટલે આ 5 પાંડવો હતા ને, 5 પાંડવોના વખતથી આ ને તળાવ અહીં ઉપસ્થિત છે. આપણે જાશું અહીંયા ભીમની થાળી છે અને હિંગોળા માનો એ માનો પણ હિંચકો પણ માં છે, બતાવીશ તમને. આ બધા કહેવામાં આવેલ છે કે ઇતિહાસ અને પૌરાણિક સાક્ષી ગવાહ છે અને તેના લીધે કહેવામાં આવેલ છે કે આ ભીમના વખતે કે 5 પાંડવોના મહાભારતના વખતે ત્યાં તળાવ છે. અને આ ડુંગર આખો છે ને ડુંગર ભાઈ, તે મહાદેવ એટલે કે મહાદેવ અહીંયા 7 થી 8 મહાદેવના મંદિર છે અને અહીંયા મહાભારતને લગતું આખો આ ડુંગર છે. જો જે લોકો એડવેન્ચરને ફીલ લાગે છે, જે એડવેન્ચરિંગ કરે છે, ટૂરિંગ કરે છે, તેના માટે બેસ્ટ લોકેશન છે ઓસમ ડુંગર. પાટણમાં આવો અને એક તમે વિડીયો ઉતારીને જુઓ ભાઈ, ગજબ જ ફિલિંગ ગઈ છે. તો હું પણ આવ્યું છું એટલા માટે આવી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ. તે મહાદેવ અદ્ભુત છે, તેમની માથેથી પાણીના ટીપા સતત ચાલુ હોય છે, 365 દિવસ 7 દિવસ અને 24 કલાક ચાલુ હોય છે. તો આપણે મહાદેવ મંદિરના દર્શન કરીએ, તે અંદર આપણે જાશું. તમે ખાલી જોજો દર્શન કેવી રીતે મહાદેવના કરીએ છીએ. તો ચાલો. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણો ગામમાં આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી વિનોદભાઈ પાઠક બોલું. અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે, ટપક ટપક પડેલ ટપકેશ્વર મહાદેવ આ પાંડવોની ભૂમિ છે, આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુનિની ભૂમિ છે. પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગયડા, અત્રિ ઋષિએ તપ કરશે, સિદ્ધ તપભૂમિ ટપકેશ્વર મહાદેવ ઓટોમેટિક જડીબુટીના મૂળિયામાંથી ગળાઈને આવે. બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે. સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃમાતાજી બિરાજમાન છે. જે કોઈ માતૃમાતા તથા ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃમાતા ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે. જય ટપકેશ્વર મહાદેવ. જય ટપકેશ્વર મહાદેવ. દાદા તમારો ખૂબ ખૂબ આભાર. 5 પાંડવોમાંનો એક પાંડવ એટલે કે ભીમ, આ પોતે ભીમની થાળી છે. ભીમ પોતે આમાં જમતા સોના ચાંદી કે પિત્તળની થાળી ના હોય, પહેલાં આવી જ થાળી હતી, મોટી થાળી. આ પોતે ભીમની થાળી છે. ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે પૂજારીની પણ આપણે મુલાકાત લીધી. તો આપણે અદા પણ શાંત મગજના છે ને તે અમને પ્રેમથી બેસાડીને મારી સાથે વાત કરી અને બધી વાત કરી. તો તમે જોવો છો કે અહીં આપણે ભીમની થાળી આવેલ છે. ભાઈ મહાદેવનું મંદિર કાંઈક અદ્ભુત છે અને જે એડવેન્ચરના વિડીયો બનાવે છે, વ્લોગિંગ કરે છે, ટૂરના વ્લોગ બનાવે છે, તેના માટે આ બેસ્ટ જગ્યા છે ઓસમ હિલ્સ પાટણમાં. તો મુલાકાત લેજો એક ફરી પાટણમાં. પાટણનો ડુંગર રખડીને અને ચડીને અમે વિડીયો જોઈ જશે. એમ નીચે ઉતરી ગયા છીએ તો મેં ભીમની થાળી જોઈ, પછી ઈંડોળામાંની કહેવામાં એટલે હિંચકો તમે જોયો હોય છે. પછી આપણે માતૃમાનું મંદિર ટપકેશ્વર મહાદેવ ખોડિયારમાંનું મંદિર આપણે જોયું છે. હજી એક જૈન મંદિર પણ છે, પણ ત્યાં ભાઈ ફૂગવું આપણું કામ નહોતું કે અત્યારે તેમ ફૂગામ નહોતું, ટાઈમ નહોતું એટલું. અત્યારે 6:30 થઈ ગઈ છે, તેટલા માટે જ્યાં ફૂગાનો ટાઈમ હતો. નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે આખું એડવેન્ચરનો વિડીયો બને, ખાલી એડવેન્ચર બનાવી, બસ બીજું કાંઈ નહીં. એડવેન્ચર નોખો વિડીયો બનાવવાનું છું. જે લોકો ટુરિસ્ટ છે, એડવેન્ચરનો વિડીયો બનાવે છે, તેના માટે આ બેસ્ટ લોકેશન છે ભાઈ. ભાઈ ઘટે નહીં ભાઈ. અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબની જરૂર કરજો. હવે તું બોલ ના.
નથી બોલું ભાઈ ધાગાઈ અહીંયા સવારથી આવો રોંઢા ઉઠે રહ્યો તો બહુ જ મજા આવે હાલો જય માતાજી જય માતાજી જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ